જય માતાજી મિત્રો. તો આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે જોવાના છે કે પીએમ કિસાન 21મો હપ્તો આજે ખાતામાં જમા થઈ જશે અને મિત્રો 2000ની જગ્યાએ 4000 ખાતામાં આવવાના છે અને 12 કરોડથી વધારે ખેડૂતોને આ લાભ મળવાનો છે અને અમુક ખેડૂતોને આ 21મા હપ્તાથી વંચિત રાખવામાં આવશે. તેમનું કારણ એ છે કે આપણે આગળના વિડીયોમાં જોયું કે તેમને અમુક ડોક્યુમેન્ટ બાકી હશે, તે ડોક્યુમેન્ટ અપડેટ નહીં કરાવે તો તેમને આ લાભ નહીં મળે. તો મિત્રો આપને આગળ જોતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો. તો મિત્રો આપણે આગળ જોઈએ કે દેશના કરોડો ખેડૂતો દિવાળી તહેવાર પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શું આ દિવાળીએ ખેડૂતો માટે 2000ની ભેટ લઈને આવશે? આ સવાલ દરેક લાભાર્થી ખેડૂતોના મનમાં છે. આ યોજના હેઠળ સરકારે ખેડૂતોને વાર્ષિક 6000ની આર્થિક સહાય 3 સમાન હપ્તા પૂરી પાડવામાં આવી છે. જેમ કે વર્ષમાં 3 હપ્તા આવે છે, જે 4 મહિને આપવામાં આવે છે. 4 મહિને 2000 આપવામાં આવે છે. હવે 21મા હપ્તાને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે, જે દર્શાવે છે કે ખેડૂતોના આ રાહ ટૂંક સમયમાં પૂરી થશે. જેમ કે તે હપ્તો દિવાળી પહેલાં આવી જશે, એટલે કે ટૂંક સમયમાં આવી જશે હપ્તો. અને મિત્રો આગળના ઘણા 4 રાજ્યોને આ 21મો હપ્તો મોકલી આપવામાં આવે છે. તેનું કારણ શું છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો મિત્રો આપણે આગળ જોઈએ કે ખેડૂતો માટે સૌથી મોટા અને સારા સમાચાર એ છે કે સરકારે 21મા હપ્તાની ચૂકવણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તો મિત્રો સરકારે 21મા હપ્તાની પ્રક્રિયા ચકાસીને બધાના ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. સરકારે 26 સપ્ટેમ્બર 2025ના રોજ 3 રાજ્યોના ખેડૂતોને ખાતામાં 21મો હપ્તો જમા કરી દીધો છે. આ રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડનો સમાવેશ પણ થાય છે. તો મિત્રો આ રાજ્યોની અંદર તાજેતર પૂરથી વધારે નુકસાન હોવાના કારણે તેમને સરકારે આર્થિક રીતે મદદ કરી છે. મિત્રો જે 3 રાજ્યને આ હપ્તો આપવામાં આવે છે તે પૂરથી વધારે નુકસાન હતું, તે માટે પ્રાથમિક ધોરણે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે સરકાર દ્વારા. તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ જમ્મુ અને કાશ્મીર આશરે 8.5 લાખ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં 171 કરોડનો એડવાન્સ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જ્યારે અગાઉના 26 સપ્ટેમ્બરના રોજ ભારત સરકારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબના ખેડૂતોને આ હપ્તો મોકલી દીધો હતો. તો હવે ગુજરાતના ખેડૂતોને પણ આ હપ્તો મળી શકે છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને જલ્દીથી જલ્દી હપ્તો મળી જશે, કેમ કે આગળના 4 રાજ્યોમાં આ હપ્તો મોકલી દેવામાં આવે છે અને જમ્મુ અને કાશ્મીરમાં 171 કરોડનો એડવાન્સ હપ્તો મોકલવામાં આવે છે. તો મિત્રો આપણી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જલ્દી આવે તેવો પ્રયત્ન કરી રહી છે અને તે હપ્તા ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે, તે આપણે આગળ જોયું. તો મિત્રો આ હતી 21મા હપ્તાની સંપૂર્ણ માહિતી. તો મિત્રો તેની અંદર આપણે જોયું કે 4 રાજ્યોને આ હપ્તો મોકલી દેવામાં આવ્યો છે 21મો હપ્તો, અને આપણે ગુજરાત રાજ્યમાં જલ્દીથી જલ્દી આ હપ્તો આવી જશે. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો મિત્રો. તો મળીએ આગળના વિડીયોમાં. જય માતાજી મિત્રો.